Brought to you by TechnoSpark 20 series smartphones. મુખ્ય લોકો લખતા જજો, હું જે કામ બતાવતો જાઉં એ નાના તમે કામ કરી લેશો ને દોસ્તો, આપણી વિધાનસભા સીટની અંદર 75% વોટિંગ થઈ જશે. 75% વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે, અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે, સાંસદને પણ સૌથી મોટી લીડ આવશે. નમસ્કાર દોસ્તો, એક ઘા અને બે કટકા. જે મિત્રો એક ઘા અને બે કટકા કરી નાખ્યા છે મનસુખ માંડવિયાએ. એ મનસુખ માંડવિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં દિગ્ગજ છે, સંગઠનમાં જબરી પકડ ધરાવે છે, મુખ્યમંત્રીના નામોની જ્યારે ચર્ચા થાય છે ત્યારે મનસુખ માંડવિયાનું નામ આવે છે. આ કટકા કોના કર્યા છે? શા માટે આ કટકા કરવા પડ્યા છે? એક તીરથી બે નિશાન શા માટે સાધ્યા છે? મનસુખ માંડવિયા વિશે આજનો વિડિયો શું મુદ્દા પર છે એ તમામ વાત મનસુખ માંડવિયા વિશે પહેલા વાત કરી લઈએ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર પાલિતાણાથી તેમને પોરબંદર મૂકી દીધા છે. પોરબંદરમાં તેઓ લોકસભા લડવા જઈ રહ્યા છે. પરંતુ આપણે આ સમગ્ર મુદ્દો એક ઘા અને બે કટકા સમજતા પહેલા થોડું ભૂતકાળમાં જવું પડશે. આપને યાદ છે કે જવાહર ચાવડા કોણ છે? આપને યાદ છે કે અરવિંદ લાડાણી કોણ છે? જવાહર ચાવડા માણાવદર બેઠકથી દિગ્ગજ નેતા, વર્ષો સુધી ચૂંટાયા, પરંતુ તેને હરાવી કોણ ગયું? અરવિંદ લાડાણી. કોમન મેન તરીકે જેની છબી છે, આ અરવિંદ લાડાણી જવાહર ચાવડા દિગ્ગજ નેતાને હરાવી દે છે. આ તમામ પ્રકરણમાં કહેવામાં આવે છે કે જવાહર ચાવડાએ પોતાના પગમાં કુહાડો માર્યો. 2017 સુધી તેઓ કોંગ્રેસથી ધારાસભ્ય હતા મિત્રો, પરંતુ સાંભળજો કે તેઓ ત્યારબાદ પક્ષ પલટો કરે છે, ભાજપમાં આવે છે, પેટા ચૂંટણી થાય છે, પેટા ચૂંટણી જીતી જાય છે, પરંતુ 2022માં અરવિંદ લાડાણી તેમને હરાવી દે છે. અરવિંદ લાડાણી ત્યારબાદ પક્ષ પલટો કરે છે. જવાહર ચાવડા 2022માં ભાજપમાંથી હારે છે. એ સમયે અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા. આ કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પક્ષ પલટો કરે છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી માણાવદરની અરવિંદ લાડાણીના નેતૃત્વમાં લડશે. અરવિંદ લાડાણી તેમનો ઉમેદવાર હશે. આ જાહેર થઈ ચૂક્યું છે અને આ હું નહીં પરંતુ મનસુખ માંડવિયા બોલ્યા છે. મનસુખ માંડવિયાએ જાહેર મંચ પરથી કહી દીધું છે કે 75% સુધી મત મળી જશે તો અરવિંદભાઈ ને સારી લીડ મળશે. એક સંકેત આપી દીધો છે અને લોકોને પણ ખબર પડી ગઈ છે કે હવે અરવિંદ લાડાણી ઉમેદવાર છે, અરવિંદ લાડાણી જીતી પણ જશે એ એમનું માનવું છે. આ તમામ પ્રકરણમાં જવાહર ચાવડાને પણ સંકેત મળી ગયો છે. શેનો? તો જવાહર ચાવડા થોડા સમય પહેલા મનસુખ માંડવિયા તેમના મત વિસ્તારમાં આવ્યા હતા પોતાના લોકસભા ચૂંટણીના પ્રચાર માટે, પરંતુ જવાહર ચાવડા ગાયબ હતા. જવાહર ચાવડાનો કોઈ પત્તો નહોતો. જવાહર ચાવડાના સમર્થકો પાસેથી, તેમના માનીતા પાસેથી જવાબ મળતો હતો કે આવે છે, થોડી વારમાં આવશે, પરંતુ સાહેબ આવ્યા જ નહીં. ત્યારે મનસુખ માંડવિયા ઉપર સવાલ થયા હતા કે મનસુખ માંડવિયાના પ્રવાસ દરમિયાન, પ્રચાર દરમિયાન જવાહર ચાવડા નારાજગી દર્શાવે, પરંતુ હવે એ જ વાત લાગે છે, ચર્ચા છે મુજબ એ જ વાતને લઈ મનસુખ માંડવિયાએ હવે બદલો લઈ લીધો છે. પોતાના વક્તવ્યમાં, એક વક્તવ્યમાં બે લોકોને નિશાન સાધી દીધા છે, બે લોકોને સેટ કરી દીધા છે. એક તો માણાવદરથી અરવિંદ લાડાણી નક્કી છે, અરવિંદ લાડાણી જીતી જ જશે એ કહી દીધું છે. બીજી તરફ જવાહર ચાવડાની જરૂર પણ નથી. જવાહર ચાવડા ન હોય તો પણ જીતી જશે. જવાહર ચાવડા ઉમેદવાર નથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે. એક ઘા અને બે કટકા એટલા માટે મનસુખ માંડવિયાએ કર્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પોરબંદર લોકસભા બેઠક જીતવી ભારતીય જનતા પાર્ટી માટે એટલી મુશ્કેલ નથી. આજે પોરબંદર લોકસભા બેઠકમાં
ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. પોરબંદર લોકસભા બેઠકમાં એક કુતિયાણા બેઠક કે જે સમાજવાદી પાર્ટી પાસે છે, કાંધલ જાડેજા પાસે છે, અને એક બેઠક હતી માણાવદર બેઠક, એ અરવિંદ લાડાણી પાસે હતી. અરવિંદ લાડાણીએ પક્ષ પલટો કરી દીધો છે. આવનાર સમયમાં કદાચ એ ભાજપ પાસે આવી જાય, એટલે ત્યાં ટેન્શન નથી. કુતિયાણા બેઠક સમાજવાદી પાર્ટી ફક્ત સિમ્બોલ છે, પરંતુ આજે પણ કાંધલ જાડેજા ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં છે તેવું કહેવામાં આવે છે. કાંધલ જાડેજા પાછલા બારણે સપોર્ટ કરતા રહ્યા છે, પછી ક્રોસ વોટિંગની વાત હોય તો પણ ભલે. એટલે આ તમામ પ્રકરણમાં પોરબંદર લોકસભા બેઠક જીતવી મનસુખ માંડવિયા માટે મુશ્કેલ નથી. ધોરાજી, કુતિયાણા, જેતપુર, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા પણ સામેલ થઈ ચૂક્યા છે. ત્યાં થોડું ટેન્શન હતું, પરંતુ હવે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. પોરબંદર વિધાનસભા, ગોંડલ વિધાનસભા, આ તમામ વિધાનસભા, માણાવદર વિધાનસભા, કેશોદ વિધાનસભા, 7 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને તેવી મુશ્કેલી નથી. મુશ્કેલી છે તો એક વ્યક્તિથી કે જે કદાચ સમીકરણો બદલે તો નવાઈ નહીં. લલિત વસોયા ધારાસભ્ય રહી ચૂક્યા, આજે તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2017માં તેઓ ધોરાજીથી ધારાસભ્ય હતા, 2022માં હારી ગયા. હવે આ તમામ પ્રકરણમાં લલિત વસોયા કેટલી મહેનત કરે છે, લલિત વસોયા મનસુખ માંડવિયાને 5 લાખની લીડ સુધી પહોંચવા દે છે કે નહીં, કે પછી મનસુખ માંડવિયાને હરાવી દે છે, તમામ સવાલો છે. હાલ તો એ ચમત્કાર ગણાશે, પરંતુ વાત લીડનો રહેશે, વાત મતનો રહેશે, વાત કેટલી મત ટકાવારી આવે છે, કયા વિસ્તારમાંથી આવે છે તેના પર રહેશે. મનસુખ માંડવિયાને ખબર હતી કે આ વિસ્તારમાં જઈશું તો આ ડખો સામે આવશે. પહેલેથી જ તેમણે સ્પષ્ટ કરી દીધું, પોતાના વક્તવ્યમાં પણ કહી દીધું. એક વાત તે પણ છે કે આ જ વક્તવ્ય બાદ કહેવાય રહ્યું છે કે તેના પર ફરિયાદ નોંધાણી છે મનસુખભાઈ માંડવિયા પર, કે તેમણે જાહેરનામાનો ભંગ કર્યો, આચારસંહિતાનો ભંગ કર્યો. આ તમામ વાત છે, આવનાર સમયમાં ખબર પડશે શું થશે. પરંતુ મનસુખ માંડવિયા એક ઘા અને બે કટકા કરી ચૂક્યા છે. મનસુખ માંડવિયાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ લાડાણી પોતે હવે હળવા થઈ ચૂક્યા છે. તેને ખબર પડી ગઈ કે હું જ ઉમેદવાર છું. જોકે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ ત્યારે પ્રોમિસ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે. હવે ટેન્શન હાઈ છે, અસમંજસમાં છે, મૂંઝવણમાં છે, તો એ છે જવાહર ચાવડા. જવાહર ચાવડા શું કરશે? શું અપક્ષ દાવેદારી કરી દેશે? શું ચૂપ બેસી રહેશે? શું જવાહર ચાવડા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યા શોધી રહી છે? શું જવાહર ચાવડાને હવે ખબર પડી ગઈ છે કે આપણું રાજકારણ હવે પૂરું થઈ ગયું છે? શું જવાહર ચાવડાને કોંગ્રેસમાં ફરી લેશે? શું જવાહર ચાવડાને કોંગ્રેસમાં ફરી જતું રહેવું જોઈએ? શું જવાહર ચાવડા કોંગ્રેસમાં ફરી જાય છે તો ત્યાંના સ્થાનિકો તેને સ્વીકારશે? આ તમામ સવાલ છે. આ તમામ સવાલના જવાબ આપની પાસે હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. મુખ્ય સવાલ, જવાહર ચાવડા કોંગ્રેસમાં જાય તો લોકો તેને સ્વીકારશે કે નહીં? શું તેને જવું જોઈએ કે નહીં? ખાસ આના પર આપના અભિપ્રાય આપશો, અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.